તું ભાઈ મજા આવું મારો રામ જય હો દાદા. મેં ધર્મનું દેવું છું હરુભાઈ. હા દાદા. એમાં હિતુભાઈ 1000 વર્ષે ખાઈ નહીં આવત. હાચું દાદા. પણ જે બોલ્યો ભાઈ, હા દાદા. એ આ જગ્યા ઉપર આ ભૂમિ ઉપર થોડું કરી દીધું. હા દાદા. અને હજુ આટલું ભાઈ કરે મનને ટાઢક નહીં ભાઈ હરુભાઈ. હા દાદા. જગતને કહેવાની જરૂર નહીં ભાઈ હિતુભાઈ, અમે કોણ હતા ને અમે શું છીએ અમે બે જાણીએ છીએ. હાચું દાદા. દુનિયા શું કરે એની પરવા ભાઈ અમને બે માં એક જ નહીં ભાઈ. હાચું દાદા. અમે કાયમ અમારી મસ્તીમાં જ રહેવાના ભાઈ. હા દાદા. હજારો આજ ભૂમિ ઉપર આવી જાય ને સેંકડો આવશે હિતુભાઈ. હા દાદા. હા દાદા. જો ભાગ રાજુભાઈ એવું લઈને જશે ભાઈ. સાચું દાદા. ધર્મના નામની કમાણી કરી નહીં ને કુદી આ ભૂમિ ઉપર બનવા નહીં દઉં ભાઈ. જય હો દાદા. કોઈ વૈણું વાળવાની ભાઈ, હા દાદા. કોઈ માંડવાનો દંડ આવી કોઈ સિસ્ટમ મારી પાસે ના હોય. હાચું દાદા. આ ભૂમિ ઉપર આ જગ્યા ઉપર ભાઈ ફરી ફરીને હિતુભાઈ એ જ શીખ્યો છું ભાઈ. હા દાદા. 3 વર્ષમાં એવું બતાવો કયા પ્રશ્નનો જવાબ મારી પાસે ના મળ્યો હોય ભાઈ. છે દાદા બધા છે તમારી પાસે. નકર તમને એવું બની જાય કે ભાઈ આનો જવાબ શું આવશે ભાઈ. સાચું દાદા. એવાય લેખ બોલે છે 2 ઘર મેલીને 3જા ઘરે દીકરો આલ્યો હોય એવી વાત મારી પાસે બની. સાચું સાચું દાદા. જય હો. વધારે તો બોલવું નહીં પણ હિતુભાઈ હા દાદા. સમય જેવો ફળ વેળા હા દાદા. જેના જેવા ભાગ ભાઈ. હા દાદા. જગતમાં એક દાડો જો કદાચ આ તેજાના નેજા ના બતાવી દો તો હું ગંગાબાનો દીકરો. જય હો દાદા. આનંદભાઈ. હા દાદા. ભાવનો ભૂખ્યો ધર્મ છું ભાઈ. રૂપિયા પૈસા મિલકતની મારે કોઈ જરૂર નથી ભાઈ. જય દાદા. પણ હિતુભાઈ બિહાર્યો તેથી વ્યાણ કાઢ્યું હતું કે ભાઈ માણા નહીં અહીં લાઈન લગાડ દઉં તો માનજો 9 વર્ષ સાચું સાચું દાદા. લાગી લાગી. હજુ એવો સમય એવી વેળા એવી પળ આવશે ભાઈ કે માણા ચા ઊભું રાખવું આવો પ્રશ્ન ના બનાવું 9 વર્ષ વળે. હાચું હાચું. સાચું સાચું દાદા. પૂરું કર્યું દાદા તમે. માણા ચા ઉભું રાખવું અમારા વિચારમાં પડી ગયા. અને હજુ તો એ તો ભાઈ ભેટ બાંધીને બેઠા છે ભાઈ. સાચું દાદા. જેથી રાજુભાઈ ભેટ છોડું જો ઘોડે પલાણ માંથી કરવા મૂકું અને જો કોઈ રચના બાકી રહેવા દો તો હું વિક્રમસિંહ નો દીકરો મળી. જય હો. હવનું હારું મજા આનંદ ભાઈ. હા દાદા. એ તો ભાઈ આ બેઠાનું પ્રમાણ મારો ભગવાન પૂરું પાડશે ભાઈ. સાચું દાદા. પણ સમય વેળા પળ મારી હશે ભાઈ. હા દાદા. કોઈના માગવાથી કોઈના કહેવાથી હું આપી દેતો નહીં ભાઈ. સાચું દાદા. બીજાને તો કહેવાય નહીં પણ હું ધૂણવા વાળાનો ધર્મ નથી ભાઈ. સાચું દાદા. જાણી કાણીનો રામ છું ભાઈ. હા દાદા. અને મારા નીતિ નિયમમાં રહે છો તો કદાચ જો 3 પેઢી યાદ રાખે એવું લાડામાં નામ લખાઈને ના જતો રહો હું ગંગાબાનો દીકરો. જય હો. પણ આ મારી કમાણી છે ભાઈ 9 વર્ષની. હા દાદા. એક હામતી પૂંજી કોઈને હરદો નહીં ભાઈ. હા દાદા. અને રાજુભાઈ કદાચ રાતના 12 વાગ્યા હોય ને જો વાત કરવા ઉતરું તો એ વાતમાં કઈ ભાગાવા દો હું ગંગાબાનો દીકરો. જય હો દાદા. જગતને બતાવવા દાણાની જરૂર છે ભાઈ. સાચું દાદા. કોઈ ગામે ના સાંભળ્યું હોય નામે ના સાંભળ્યું હોય જો એની વાત પકડીને ના લઉં હું ગંગાબાનો દીકરો. જય હો. હારું મજા આનંદ ભાઈ. હા દાદા. હજુ તો રાજુભાઈ શરૂઆત છે. કદાચ જગત થી ના થાય ને દુનિયા થાકીને તૂટી જાય એવા જો કેસ ના ઉકેલ નાખો હું ગંગાબાનો દીકરો. જય હો. કારણ કે હળકતું જ આપણે જ ચાલીએ ભાઈ બીજા ના ફાવા. સાચું સાચું દાદા. અને જગત મેલતું એ હળકતું ચાલીને જો જગતમાં ના દોડ્યું તો હું 9 વર્ષ વળ્યો. જય હો. હારું ભાઈ. હા દાદા. એ તો ભાઈ આ ભાલ પરગડું રખડી રખડી નકળાઈ ચેલો ધર્મ છું ભાઈ. સાચું દાદા. અને સમય વેળા એવી બનશે ભાઈ. હા દાદા. અને શું કરી બતાવું એ જગત ને તો માનજો કે ભાઈ હું ગંગાબાનો દીકરો વળ્યો હતો. હવનું હારું ભાઈ. હા દાદા. એક આ બોમ્બે વાળા લઈ લેજો. એટલે ભાઈ બોમ્બે વાળા હોય આવી જાવ તો. ભાઈ અવાજ ના કરશો બીજા. આઈ નહીં.